તો મિત્રો આજે ફરી આપણે આવ્યા છીએ ગઢશીસા અને ગઢશીસામાં આજે આપણે જોઈશું કે આપણે કથાનું જે આયોજન છે તે ક્યાં સુધી પહોંચ્યું. તો હાલ આપણે જોઈ શકો છો આ છે કાર્યાલય અને સામે આ ડોમોની ફૂલ તૈયારી ચાલુ છે બાંધવાની. અને ગઢશીસા મુકામે અહીં મહાપુરાણ કથાનું આયોજન થઈ રહ્યું છે. તો આપણે ગયો વિડીયો બનાવ્યો તો ત્યારે અહીંયા શરૂઆત હતી અને હાલ ફૂલ જોશમાં કામ ચાલુ છે અને મંડપ બંધાઈ પણ ગયા છે. તો આપણે જોઈશું કેટલા મંડપ બંધાણા છે અને શું સુવિધા છે. તો વિડીયોમાં બને રહેજો. તો હાલ આપણે અહીંયા અંદર પહોંચતા જ પહેલાં અહીંયા આવશે કાર્યાલય અને કામ ચાલુ છે. અને કાર્યાલયમાં અહીંયા જે સમિતિ મેમ્બરો છે તે પણ અહીંયા બધા બેઠા છે. જે કંઈ અહીંયાથી મિટિંગનું આયોજન કે જે કામગીરી કરતા હોય તેની બધી ચર્ચા વિચારણા અહીંયા કાર્યાલયમાં થતી હોય. રામ રામ ભાઈ. રામ રામ રામ. તો અહીંયા કાર્યાલય મેમ્બરો બેઠા છે બધા અને હવે આપણે આગળ જઈશું અને જોઈશું કે કેટલે સુધી આપણે મંડપનું જે કામ છે તે પહોંચ્યું. હવે લગભગ લેખ્યા દિવસો જ બાકી છે કથા શરૂ થવાની અને ઘણું એવું મોટું આંગણું વિશાળમાં અહીંયા કાર્યક્રમ જે ભવ્ય થઈ રહ્યું છે. તો અહીંયા પાણીનો ટેન્કર પણ જોઈ શકો છો કે ધૂળની ડમરીઓ ઉડે નહીં તે માટે પાણીના ટેન્કર તથા સાફ સફાઈનું ને બધું અહીંયા કને કામકાજ ફૂલ એવું જોશમાં ચાલુ છે. અને લાઇટો માટે પણ જોઈ શકો છો આ બધી લાઇટ ડેકોરેશન માટે અલગ અલગ જગ્યાએ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ચારે બાજુ. અને હાલ લગભગ હવે આજે 25 તારીખ છે અને 25 તારીખના આપણે અહીંયા આવ્યા છીએ અને અહીંયા કને લાઇટનું કેબલ નાખી રહ્યા છે મિત્રો. તો આજે 25 તારીખ ને હવે આપણે 11 તારીખના શરૂ થવા જઈ રહ્યો છે આ પ્રોગ્રામ આપણે કથાનો. તો હવે લગભગ આપણી પાસે 9 થી 10 દિવસ બાકી છે અને લગભગ તો સાફ સફાઈ તો બધી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે ચારે બાજુ. હવે થોડું ઘણું જ કામ બાકી છે. તો લગભગ હવે 4-5 દિવસમાં લગભગ બધું કામ અઠવાડિયામાં પૂરું થઈ જશે એવું આપણને જોવા મળી રહ્યું છે. તો અહીંયા વિશાળ ડોમ જોઈ શકો છો તમે. અહીંયા સામે આપણે આવે ત્યારે અહીંયા કંઈ કાંઈ નહોતું, આ બાજુ બાંધ્યા જ નહોતા ડોમ. અને અહીંયા પણ માત્ર એક જ ડોમ બાંધેલો હતો જે આજે લગભગ અહીંયા કને 1, 2 ને 3 ડોમ બાંધાણા છે. તો ગયા વિડીયોમાં આપણે કીધું હતું કે એક સાઈડમાં 2 ડોમ બાંધાશે. તો સાઈડમાં 2 ડોમ બાંધાઈ ગયા છે. ને આ છે લાઇટોની સુવિધા રાત્રિ માટે. લાઇટો અહીંયા જે વાડી વિસ્તાર છે તેના માટે બધું અહીંયા જોઈ શકે માણસોને આવી શકે રસ્તો ને બધું પ્રકાશ દ્વારા. તો વિશાળ જગ્યા તમે જોઈ શકો છો. અહીંયા કને સામે આ બાજુ રસોડા વિભાગ છે ને અહીંયા ત્યાં પણ આપણે આળસું જોઈશું. પહેલાં આપણે મેન જે ડોમ છે તે ડોમ જોઈશું ને કેટલે સુધી પહોંચ્યું કામ. તો અહીંયાથી જોઈ શકો છો આ સાઈડવાળો ડોમ છે. અહીંયા હજી ઉપર જે તેનો કપડાનું જે ડેકોરેશન છે તે બાંધવાનું બાકી છે, પરંતુ અહીંયા આગળ જે છે તે બંને ડોમમાં બંધાઈ ગયું છે અને હજી પણ થોડું ઘણું કામ ચાલુ છે. અને સામે પણ આ બાજુ 1, 2 ને 3 ડોમ સામે છે, 4 છે, ચોથો લાસ્ટમાં. અને અહીંયા જે મેન આપણે કથા વચાશે તે મેન ડોમ છે તે આ રહ્યો સંપૂર્ણ જેને કહેવાય ને ઉપર સુંદર મજાનો એવો દ્રશ્ય અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. અને હાલ ઉનાળાનો સમય છે અને વાડી વિસ્તારમાં કાર્યક્રમ કથાનું રાખેલ છે. તો અહીંયા ભરપૂર લોકોને ભક્તોને આનંદ થાય ને ખુલ્લી હવા ઠંડી મળે તે માટે સારી સુવિધા છે અહીંયા. તો ઉપરનું તમે ડેકોરેશન જોઈ શકો છો, ખૂબ સરસ એવો ડેકોરેશન છે. અને લાઇટોની પણ સુવિધા ઘણી લાઇટો છે અને ફેન પણ જોઈ શકો છો, મોટા મોટા ફેન જેના દ્વારા અહીંયા હવા તો કુદરતી અહીંયા મળી જ રહેશે કારણ કે વાડી વિસ્તાર હોવાને કારણે. છતાંય ઉપર મોટા મોટા ફેન છે, પંખા તે રાખેલ છે જે માણસોને ઠંડક મળે અને ગરમી ન થાય. તો અહીંયા બધી પબ્લિક જે કથાનું રસપાન કરવા આવશે તે બધા લોકો અહીંયા બેસી અને કથાનું રસપાન કરશે. તો બહુ ભવ્યથી અતિ ભવ્ય જેને કહેવાય કે આયોજન અહીંયા થઈ રહ્યું છે ગઢશીસામાં. તો જરૂર આવજો તમે અહીંયા કને. ઉપર તમે જોઈ શકો છો મોટા પંખા અને આ બાજુ ઝુમર, બહુ સરસ મજાનું ડેકોરેશન. હજી લગભગ સાઈડમાં છે ને કામ ચાલુ છે થોડું ઘણું, કારણ કે હજી આપણે 8-10 દિવસ છે હજી. સામે જે મંડપની
આગળ જ તમને કીધું હતું કે અહીંયા મંડપના સામે અહીંયા સ્ટેજ બનશે, તે પણ શરૂ થઈ ગયો છે. તે પણ આપણે બાજુમાં જઈ અને જોઈએ કે સ્ટેજ કેવી રીતના બંધાઈ રહ્યો છે. અને પછી આ બાજુ પણ એમાં ડોમ છે, તે પણ આપણે જોઈશું. તો આયોજન બહુ મોટું છે કથાનું, અને જિજ્ઞેશ દાદા દ્વારા જે કથા વાચક થશે તો બહુ પ્રખ્યાત અને જાણીતા એવા જિજ્ઞેશ દાદા. તો એની નામ ઉપર જ માણસો અહીંયા ઘણા કથાનું રસપાન કરવા અહીંયા માણસો આવશે. અને બહુ સારું લોકેશન છે. અને સામે જ અહીંયા કને જે સ્ટેજ છે તે પણ બની રહ્યો છે. હવા પણ થોડી સારી લાગી રહી છે. આજે ગરમી શરૂ થઈ ગઈ છે, ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે, એટલે થોડીક ગરમી પણ છે. છતાં અહીંયા જે વિસ્તાર છે તે વાડીનો બહુ સરસ. અને પાછળના ભાગમાં તમે બેકગ્રાઉન્ડમાં હાલ તો પડદો બાંધવાનો નથી, પરંતુ નાળિયેરીના ઝાડને જોઈ શકો છો. વાડી જે નાળિયેરીના ઝાડ પણ ઉગેલ છે. હવે તે એની પાછળ તમે લગભગ અહીંયા કને આ સ્ટેજ બંધાઈ હશે ત્યારે તો પડદા નાખી દેશે. તો આ છે સ્ટેજ જે બાંધવાનું કામ ચાલુ છે. તો આ સ્ટેજ ઉપર કથા વાચન થશે. તો હાલ કામગીરી હજી ચાલુ છે સ્ટેજની. નીચે પણ બહુ સારું કામ, મજબૂત, અને ઉપર પણ પ્લાયનો સ્ટેજ બધું બનાવવામાં આવે છે, સ્ટ્રક્ચર, અને લાઇટોની ફૂલ વ્યવસ્થા. અને જોઈ શકો ડોમ તમે કેટલો વિશાળ ને લાંબો છે અહીંયા. અને હજી આપણે આગળ અહીંયા કને બીજો જે આપણે પહેલાં આ સાઈડમાં જોયો આપણે ડોમ, આ મેન ડોમ છે કથાનો. અને કથાની આલી બાજુ એટલે મેન ડોમની આજુબાજુ બને અલગ અલગ બીજા પણ ડોમ છે, તે પણ વિશાળ જ છે, મોટ જોઈ શકો તમે. તો માણસોને કોઈ બેસવા માટે કે વ્યવસ્થા માટે કોઈ તકલીફ ન પડે તે માટે 1, 2 ને 3 ડોમ છે. તો હજારો માણસો અહીંયા બેસીને કથાનું જે છે રસપાન કરી શકે તે માટે ફૂલ સુવિધા કરવામાં આવી છે. તો મિત્રો આપણે ગયા વખતે અહીં આવ્યા હતા ત્યારે લગભગ તૈયારી શરૂ જ હજી થતી હતી, કારણ કે માલ આવ્યો જ હતો. અને થોડું ઘણું એક ડોમ બંધાણું હતું ખાલી, ને મંડપ છે ઉપર તે હજી બંધાણો નહોતો. હવે ઉપર મંડપ પણ બંધાઈ ગયો છે, અને બીજા જે મંડપ આગળ છે તે પણ ઘણા બંધાઈ ગયા છે. તો હવે લગભગ 4-6 દિવસ કે 8 દિવસનો સમય. હવે આપણે ફરી એકવાર હજી આવશું અને સંપૂર્ણ જે બધું અંત થઈ જશે કામકાજ, ત્યારે પણ હજી એક વિડીયો બનાવશું. તો આપણા માણસોને શું છે કે ખબર પડતી રહે, ભક્તોને, કે ભાઈ આ જગ્યાએ આ લોકેશને અહીંયા કથાનું આયોજન થવા જઈ રહ્યું છે ને કેટલા દિવસ બાકી છે, અને કેવું આયોજન ને ક્યાં આવેલું છે. તો આ આવેલ છે માંડવી તાલુકાના ગઢસીસા ગામમાં, વાડી વિસ્તારમાં છે. તો ગઢસીસાની જે મેન ચોકડી છે એ ચોકડીથી લગભગ અડધો કિલોમીટર આગળ આ રોડની સાઈડમાં જ છે. આપણે મુન્દ્રા ભુજ હાઈવે જાય છે ગઢસીસા ચોકડીથી, એ રોડની સાઈડમાં જ તમને આ જગ્યા જોવા મળશે. અને મિત્રો સાથે સાથે આપણે અહીંયા કને જે સાફ સફાઈ ચાલુ છે તેનું પણ આપણે થોડુંક સીન લઈ લઈએ, તો તે પણ સારી વ્યવસ્થા અને કામગીરી, તેને પણ ધન્યવાદ મળે. તો અહીંયા ભાઈ છે આપણા, તેના દ્વારા સાફ સફાઈનું કામગીરી ચાલુ છે અહીંયા. ભાઈ રામ રામ. રાધે રાધે. રાધે રાધે. તો અહીંયા સામે સાફ સફાઈ જે માણસો છે, બહેનો, અને તે બધા અહીંયા સાફ સફાઈમાં લાગ્યા છે. સરસ મજાની સાફ સફાઈ ચાલુ છે અહીંયા કને. હવે આપણે અહીંયા મોટા ડોમ છે તે જોઈ લીધા, અને ધૂળની ડમરી અને રજ ન ઉડે તે માટે અહીંયા જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા પાણી છાંટવામાં આવી રહી છે, જેના કારણે જમીન ભીની પડ્યો અને રજ ન ઉડે અહીંયા કને. સાફ સફાઈ રહેતી રહે અને જમીન પણ દબાઈ જાય. તે રસોઈ બધી બનશે આ જગ્યાએ. તો આ રસોઈનો ડોમ છે અહીંયા કને, તે પણ મોટો છે. ઘણી જગ્યા અહીંયા જે ચૂલા અને બધું જે બનાવવાનું કામકાજ તે હજી બ્લોક આવી ગયા છે અહીંયા કને, તે પણ શરૂ થશે. તો બહુ ટૂંક સમયમાં હવે થોડું ઘણું કામ છે તે બધું સંપૂર્ણ થઈ જશે. અને ચૂલાનું કામ, જે રસોઈ જે બનશે, બધા ચૂલા માટે જ, જે મેન દેશી ચૂલામાં બધી રસોઈ થશે તે માટે અહીંયા કને તમે બર્તન, જે લાકડા પણ જોઈ શકો છો. અહીંયા કને મોટો સ્ટોક કરવામાં આવ્યો છે લાકડાનો. આ બધા લાકડા છે તે આપણે અહીંયા
મહાપ્રસાદ લેવા આવતા લોકોનો જે રસોડો, એ રસોડામાં રસોઈ બનાવતી વખતે ઉપયોગમાં લેવાશે. અને અહીંયા પાછળ જે રસોડા વિભાગમાં જમવાનું જે બનશે અહીંયા કને, તેના જે વાસણો છે તે વાસણો અહીંયા અંદરથી જે આ બાજુ ચોકડી બનાવવામાં આવી છે ત્યાં પણ અહીંયા ધોવાશે. તો અહીંયા પાછળ જે ચોકડી છે તો આ ખાલી રસોડાના વાસણો અહીંયા કને આ બાજુ આ મોટી વિશાળ ચોકડી બનાવી છે. અને પાછળ પણ આ મંડપ જે લાકડાનો મંડપ અહીંયા બાંધેલ છે તેના ઉપર પણ છાંયણો બધું કરવામાં આવશે, જેના કારણે અહીં પણ તડકો ન થાય તેવી સુવિધા બધી જોઈને બધું છે. અને અહીંયા આપણે હાલ લાસ્ટ પોઈન્ટે પહોંચી આવ્યા છીએ. સામે આપણે આ હમણાં જોયો રસોડા વિભાગ, અને પહેલાં આપણે જોયો તો મેન ડોમ સામે આપણે દેખાય છે. પહેલાં ઉમાંથી આપણે અહીંયા આ બાજુ આવ્યા છીએ લાસ્ટ પોઈન્ટ ઉપર. અને આ ડોમ છે તે આ બાજુ એક માટે ને એક ભાઈઓ માટે, બે ડોમ જે ભોજનાલયના. તો આ સામે રસોડો ને આ ભોજનાલયનો છે. ઉપર હજી કપડું બાંધવાનું બાકી છે, ડેકોરેશન મંડપનો. અને આ ભાઈઓ અને બહેનોનો બે અલગ અલગ ડોમ છે, જેમાં ભાઈઓ અલગ અને બહેનો પણ અલગ જમી શકે તે માટે ફૂલ સુવિધા કરવામાં આવી છે. આ બાજુ પણ એક ચોકડી છે અહીંયા કને, અને આ પણ બાજુ ભાઈઓનું. એમાં કદાચ ચાલુ થશે ત્યારે તો બોર્ડ અંદર લગાવશે કે ભાઈ આ ભાઈઓ માટે ને આ બહેનો માટે ભોજનાલય. તો આ પ્રસાદ અહીં મળશે ભોજનાલયમાં. તો મોટો વિશાળ ડોમ અહીંયા ગણે ભોજનાલયનો. તો મિત્રો આ જે લાસ્ટ ડોમ હજી બાંધવાનું ચાલુ છે તે વીઆઈપી અને વીવીઆઈપી માણસો માટે છે, કે અને સાધુ સંતો માટે રસોડા વિભાગ એટલે જમવાનું ભોજનાલય. તો આ બાજુ ભાઈઓ અને બહેનોનું ભોજનાલય, આ બાજુ વીઆઈપી ને વીઆઈપી તથા સાધુ સંતો માટે ભોજનાલયનો ડોમ અહીંયા તૈયાર થઈ રહ્યો છે. ડોમ તો બંધાઈ ગયો છે, પરંતુ હજી કપડું ને અંદર ઉપરનું જે ડેકોરેશન છે તે બાંધવાનું બાકી છે. તો બહુ સુંદર અને તડામાર તૈયારી અહીંયા કને ચાલુ છે કથાની.